जय श्री राम दोस्तों, केम छो तमे बधा? तमारा बधानुं स्वागत छे अमारा नवा ब्लॉगमां। तो आपणे अत्यारे रामापीરની प्राण प्रतिष्ठा छे એટલે આપણે જવાનું છે મૂર્તિ લેવા। તો બ્લોગમાં બને રહેજો અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। એ બ્લોગમાં બના રહેજો અને બ્લોગને શેર કરવાનું ભૂલતા નહીં। તો અત્યારે આપણે જવાનું છે રામદેવ પીરની મૂર્તિ લેવા। તેલવાડા જવાનું છે। અત્યારે આપણે બધા ટ્રેક્ટરો આવી ગયા છે ને અત્યારે આપણે જવાનું છે રામદેવ પીરની મૂર્તિ લેવા। તો હાલો અત્યારે જઈએ મૂર્તિ લેવા। તો બ્લોગમાં બના રહેજો। તો તમે અત્યારે જોઈ શકો છો કે આપણે મૂર્તિ લેવા જવાનું છે રામાપીરને। એટલે અત્યારે આ ગાડું હંગારાઈ ગયું છે। તમે જો આ ગાડું આખો હંગારે છે, હજી અડધું ગાડું હંગારવાનું બાકી છે। આપણે બાકી જોવું તમે કાંઈ ઘટ્યા ને એમ આ જો આખું ગાડું હંગારી નાખ્યું છે, કારણ કે આપણે જવાનું છે અત્યારે દેલવાડા મૂર્તિ લેવા જવાનું છે રામદેવ પીરની। તો તમે બ્લોગમાં બના રહેજો। તો અત્યારે આપણે નીકળી ગયા છે મૂર્તિ લેવા। તો આપણે બધા ટ્રેક્ટરો ને બધું આવી ગયું છે ને આપણે ટ્રેક્ટર છે હણગારેલું છે, ડીજેને વાહે છે, આપણે ડીજેની ઉપર ચડી ગયા। તો અત્યારે આપણે જવાનું છે મૂર્તિ લેવા દેલવાડા। તો તમે બ્લોગમાં બના રહેજો। તો હાલો અત્યારે આપણે દેલવાડા પૂગીને પછી બતાવીએ તમને। તો અત્યારે આપણે પૂગી ગયા છે મૂર્તિ લેવા। જો અહીંયા તમે કેટલું બધી માણા અહીંયા છે, તમે જો અહીંયા ઘણું બધી માણા છે। આપણે એટલે બધા રૂમમાં છે, ત્યાં રામદેવ પીરની મૂર્તિ છે અને આપણે ઘરની ઉપરથી બ્લોગ ઉતારેલો છે। તમે જો પછી તો આ લોકોએ ગીત ગાવાનું શરૂ કર્યું। તો તમને આ સંભળાવી દમ ગીત, હાલો। તો આ લોકોનું ગીત તમને કેવું લાગ્યું? બાકી કાંઈ ઘટીને એમ ગીત વગાડ્યું। તો અત્યારે આપણે આવી ગયા ઘરની ઉપરથી નીચે। તો અહીંયા આપણે બધી મૂર્તિ ટ્રેક્ટરમાં ચડાવે, જો બધા આ બધા ટ્રેક્ટરમાં મૂર્તિ ચડાવે ને અત્યારે આપણે મૂર્તિ લઈને હવે આપણે જવાનું છે ઘરે। તો અત્યારે આપણે મૂર્તિ લઈ લીધી ને અત્યારે આપણે જવાનું છે ઘરે। તો જો તમે લાઈનમાં ટ્રેક્ટર થઈ ગયા ને આપણે ડીજે પર અત્યારે બેસી ગયા। તો તમે બ્લોગમાં બના રહેજો। તો હાલો અત્યારે આપણે ઘરે પૂગીને પછી બતાવીએ। તો આ જો બધા કેમેરામેન રોડની સાઈડમાં બધા કેમેરાથી ઉતારે છે। તો આપણે 9-10 ગાડા છે ટ્રેક્ટરના। તો અત્યારે આપણે જવાનું છે ઘરે। તો અત્યારે આપણે પૂગી જશે ગામમાં। તો જો અત્યારે આપણે જવાનું છે વાસ્તે ગાસ્તે રામાપીરને લઈને રામ મંદિરે મૂકવા જવાનું છે। પછી કાલે સવારમાં આપણે રામદેવ પીરને આપણે લઈ જવાના છે આપણા મંદિરે। તો જો તમે આ બધા ડિસ્કો કરતા જાય છે, જો કાંઈ ઘટે ને એમ કેટલું માણસ છે, અહીંયા ટ્રેક્ટરે આપણે આવી ગયા છે। તો અત્યારે આપણે રામદેવ પીરની મૂર્તિ રામ મંદિરે મૂકી આવ્યા ને તમને આ બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો। અને હા, અમારી ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મળીએ કાલના નવા બ્લોગમાં। તો બધાને જય શ્રી રામ।